ગઢડામાં વાવણીના ટાણે જ ડીઝલની ભારે અછત, પેટ્રોલ પંપો પર નો સ્ટોકના બોર્ડ વાગતા ખેડૂતો મુશ્કેલીમાં, તાત્કાલિક જથ્થો ફાળવવા માંગ ગઢડા. સમગ્ર દેશમાં ઇંધણના સંભવિત સંકટ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પેટ્રોલ ડીઝલનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાની અપીલ વચ્ચે ગઢડા પંથકમાં તેની ગંભીર અસર જોવા મળી રહી છે. હાલ ચોમાસાની શરૂઆત સાથે જ ખેડૂતો માટે અત્યંત મહત્વનો એવો વાવણીનો સમય શરૂ થઈ ચૂક્યો છે. ખેતી કામ અને ટ્રેક્ટર ચલાવવા માટે ડીઝલની સખત જરૂરિયાત છે, ત્યારે જ ગઢડા શહેરમાં ડીઝલની ભારે અછત સર્જાતા ખેડૂતોમાં ચિંતા અને આક્રોશનો માહોલ છે. આજે ગઢડા શહેરના સામાકાંઠા 4 રસ્તા પાસે આવેલા ભારત પેટ્રોલિયમ (BPCL) ના પેટ્રોલ પંપ પર ડીઝલ પુરાવવા માટે વહેલી સવારથી જ ટ્રેક્ટરો અને અન્ય વાહનોની લાંબી લાઈનો જોવા મળી હતી. જો કે પંપ સંચાલકો દ્વારા ડીઝલ ઉપલબ્ધ નથી ના બોર્ડ મારી દેવામાં આવતા ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા અને કલાકો સુધી લાઇનમાં ઊભા રહ્યા બાદ તેમને ખાલી હાથે પરત ફરવું પડ્યું હતું. ખેડૂતોની સરકાર પાસે ઉગ્ર માંગ. સ્થાનિક ખેડૂતોએ આ અંગે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અત્યારે અમારે વાવણીનો કટોકટીનો સમય છે. જો સમયસર વરસાદી ભેજ સાથે વાવણી નહીં થાય તો આખા વર્ષની ખેતી નિષ્ફળ જવાનો ભય છે. ટ્રેક્ટર અને કૃષિ સાધનો માટે ડીઝલ અનિવાર્ય છે. આવા સમયે જ પંપો પર ડીઝલ ખૂટી જવું તે વહીવટી તંત્રની નિષ્ફળતા દર્શાવે છે. ગઢડા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોએ સરકાર અને સ્થાનિક પુરવઠા વિભાગ પાસે તાકીદે માંગ કરી છે કે ખેતીની સિઝનને ધ્યાનમાં રાખીને ગઢડા પંથકના પેટ્રોલ પંપો પર ડીઝલનો પૂરતો જથ્થો તાત્કાલિક ધોરણે ઉપલબ્ધ કરાવવામાં આવે, જેથી કરીને ખેડૂતોની વાવણી અટકે નહીં અને મોટું નુકસાન થતું બચાવી શકાય. રિપોર્ટર જયદેવ વી, મંડીર, પાળિયાદ. આ શહેરમાં ભારત પેટ્રોલિયમ સામાકાંઠા વિસ્તારમાં આવેલો છે. તે જગ્યા ઉપર ખૂબ જ મોટી સંખ્યામાં વાહનોની કતારો લાગી ગઈ છે. ખેડૂતો પણ ડીઝલ ભરાવવા માટે આવી રહ્યા છે, પરંતુ ડીઝલ ઉપલબ્ધ નથી તેવા બોર્ડ મારવામાં આવી રહ્યા છે અને ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે. તાત્કાલિક ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે કે જથ્થો ડીઝલનો પૂરતો સરકાર દ્વારા ઉપલબ્ધ કરવામાં આવે.